ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં આજે એક નવો ઇતિહાસ રચાઈ ગયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને બની ગયા છે એવા પ્રધાનમંત્રી જેમણે લોકશાહી ઢબે ચૂંટાઈને સૌથી લાંબા સમય સુધી દેશનું સુકાન સંભાળ્યું હોય। ઇતિહાસ ક્યારેય ગર્જના કરીને નથી બદલાતો, પરંતુ એક તારીખ સાથે ચૂપચાપ નવો અધ્યાય જોડી દે છે। દસ જૂન 2026 આવી જ એક તારીખ બની ગઈ છે। જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની રાજકીય સફરમાં નવો રેકોર્ડ સર્જ્યો છે। આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ। નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની ગયા છે। આ રેકોર્ડ અત્યાર સુધી દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નામે હતો, જેમણે 1952 થી 1964 સુધી સતત 4398 દિવસ સુધી દેશની કમાન સંભાળી હતી। જો કે આ માત્ર 4398 દિવસથી એક દિવસ આગળ નીકળવાની કહાની નથી। આ એ સફરની કહાની છે જેમાં ભારત એક રાષ્ટ્ર નિર્માણના શરૂઆતના તબક્કામાંથી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને સૌથી મોટી વસ્તીવાળા દેશ રૂપે વિકસિત થયો છે। રેકોર્ડ પાછળ છુપાયેલી આ જ વાત આ ઉપલબ્ધિને વધારે મહત્વની બનાવી દે છે। જ્યારે જવાહરલાલ નહેરુએ દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારતની વસ્તી લગભગ 34 કરોડ હતી। આજે આ સંખ્યા 146 કરોડથી વધુ છે। પહેલા સામાન્ય ચૂંટણીમાં માત્ર 53 રાજકીય દળ મેદાને હતા, જ્યારે 2024ની ચૂંટણીમાં 744 દળોએ ભાગ લીધો હતો। ત્યારે મતદારોની સંખ્યા 17 કરોડ આસપાસ હતી। આજે આ આંકડો દુનિયાની સૌથી મોટી જનસંખ્યામાં બદલી ચૂક્યો છે અને આજે લગભગ 100 કરોડ આસપાસ છે। નહેરુનો યુગ સ્વતંત્ર ભારતનો પાયો નાખવાનો હતો, જ્યારે મોદી યુગ એક એવા ભારતનો તબક્કો માનવામાં આવે છે જે ડિજિટલ, વૈશ્વિક અને આકાંક્ષી ભારતના રૂપે પોતાને સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યો છે। 4399 દિવસનો આંકડો માત્ર સંખ્યાનો બદલાવ નથી। આ ભારતીય લોકતંત્રના બે મોટા અધ્યાય વચ્ચે ખેંચાયેલી એવી ઐતિહાસિક રેખા છે, જ્યાં એક તરફ સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી છે અને બીજી તરફ સતત ત્રીજી વાર જનાદેશ મેળવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી।